નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ વદ સાતમ મંગળવાર તારીખ 10/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:46. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. મિત્રો, લગ્ન માટે આજનો દિવસ શુભ છે. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલ કરીને ચાલજો. જીવન જીવવાની બહુ જ મજા આવશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું જન્મેલું બાળક ક્રોધી સ્વભાવનું બનશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જિંદગીનું હોય કે મોબાઈલનું સ્ટેટસ એવું રાખવું કે લોકોએ કોપી કરવું જ પડે. બહુ મહત્ત્વની વાત છે. આપણી જિંદગી જ આપણે એવી જીવવાની કે લોકોને એમ થાય કે ભાઈ આવી જિંદગી હું જીવી શકું, એની કોપી કરે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, શરીરમાં ચરબી વધતી હોય ને તો એક લીંબુનો રસ કાઢો, એમાં થોડું મધ ભેળવીને એ ચાટી જાઓ. આનાથી તમારા શરીરની ચરબી ઓગળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો આપનો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે કોઈને બી માટે શુભ કામ આપણે કરી શકીશું. કારણ કે જો આપનો ઉદ્દેશ્ય શુભ નથી તો આપણી પાસે રહેલું જ્ઞાન પણ પાપ બની જાય છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના છે અને આમાં સફળતા મેળવી લીધી તો આજે આવક વધી શકે છે, માન સન્માન વધી શકે છે અને આજના દરેક કામ આપણે સહેલા બનાવી શકશું. આજે છે ને મેષ રાશિવાળાએ પોતામાં રહેલી જે વાકચાતુર્યની એક એ છે કળા છે એનો ઉપયોગ કરીને આજના કામોને સરળ કરવાના છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરવાનું છે. આજે સફળતા મળવાની છે પણ કદાચ ધીમા પગલે સફળતા આપણી તરફ આવે. આપણે ઉતાવળ કરવાની નથી. ઉતાવળ કરશું તો આપણને નુકસાન જશે. આજે પારિવારિક સમસ્યાઓમાં શાંતિ જાળવવી જરૂરી. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવીને રાખવાનું છે. આજે ગૃહસ્થ જીવનમાં થોડીક મધુરતા ઉમેરવાનો પ્રયાસ કરશો તો જીવન સહેલું અને આનંદમય લાગશે. આજે બપોર પછી કોઈ મહત્વના કામમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈક નવું કાર્ય તમે કરી શકો છો અને તેમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરીને આગળ ચાલશો. આજે નાણાકીય બાબતો પણ હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલા રોકાણોથી ફાયદો મળવાની સંભાવનાઓ મોટી છે. આજે બિનજરૂરી વિવાદથી એક દૂરી બનાવીને ચાલશો તો સફળતા ત્વરિત હાથ લાગે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો એક સુંદર અવસર આજે તમને પ્રાપ્ત થાય. આજે કોઈ મહત્વના કામમાં જો મુશ્કેલી પડે તો સ્નેહીઓની સહાયથી આપણે આ કામ પૂર્ણ કરી શકશું. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું.
અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાણી પર સંયમ રાખવાનો છે. આજે વાણી પર સંયમ રાખવામાં સફળતા મેળવી લીધી તો આપણા મનના મનોરથ પૂર્ણ કરવામાં આપણને કોઈ રોકી શકતું નથી. આજે મોસાળથી કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આવક વધતી દેખાય છે. આવકના નવા રસ્તા આજે આપણે ખોલી શકીશું. આજે પરિવાર તરફથી પણ અનુકૂળ વાતાવરણ રહેવાનું છે, તો એનો ફાયદો અવશ્ય લેજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજે બચત જાળવવામાં સફળ થયા ને તો ચોક્કસ રીતે કહું કે આવનારો સમય તમારા માટે બહુ જ સરળ રહેશે. આજે ભૂતકાળમાં કરેલી બચત કોઈક જગ્યાએ ઉપયોગી સાબિત થઈ જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવું કામ જીવનમાં મળતું દેખાય છે. તો તમારે ધીરજ રાખવી પડશે અને ખંતથી આજના કામમાં જોડાઈ એને આગળ વધારવાનું છે. મકર રાશિવાળાએ આજે કદાચ થોડીક આર્થિક ભીંસનો સામનો કરવો પડે, પણ ધીરજ રાખીને ચાલજો, એ બહુ લાંબો સમય નહીં હોય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને સામાજિક કામમાં સફળતા મળે છે. વેપારિક કામોમાં નાની મોટી અડચણો સાથે આગળ વધવાનું છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળમાં કોઈ કામ નહીં, કોઈ નિર્ણય નહીં, કોઈને વાયદો નહીં. આજે સામાજિક કામોમાં સંતુલન જળવાઈ રહેશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ છે ને આજે ભૂતકાળ ભવિષ્યને ભૂલી જવાનું છે. વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવાનો છે, જે તમને ખૂબ જ આગળ વધારી જાય. આજે કોઈ પણ પ્રિય વ્યક્તિ સાથે અણબનાવથી દૂર રહેજો, નહીં તો તમારી મુશ્કેલી વધે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.